હેલો ગાઈસ, માય ન્યૂ બ્લોગમાં તમારું રાધા પિસ્તા ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે। તારીખ 5/2025 તમારું સ્વાગત છે શનિવારને। તો આપણે અત્યારે ચા કાઢી લીધી છે। જો લો ચા પીએ છે। હાલો ચા પી લઈએ પછી તમને આગળ બ્લોગમાં મળીએ। નાહી ધોઈને ફ્રેશ થઈ જશે। અમે તો સુવા તો ગયા છે મંદિર પછી લાગવા દર્શન કરવા। ચા પીને તમને મળ્યું મિત્રો। ચા પી લેવા પહેલાં ખાલી તો મિત્રો આપણે ચા પી લીધી છે। હવે આપણે જોઈએ સમય કેટલો થયો છે। તો મિત્રો વાગવામાં સમય તો 9:20 થઈ જશે ને આપણે ફ્રેશ થઈ જશે કમ્પ્લીટ। હજુ તેલ નાખવાનું બાકી છે માથામાં અને પછી જઈશું આપણે માતાએ જવા તો જઈશું। અને આજ તો પાછો રવિવાર છે એટલે તો જવું પડશે એટલે આપણે જઈશું જય માતાજી। तो गाइस આપણે હવે જઈએ છે દ્વારકા બાજુ। એસી ચાલુ કરી નાખીએ ઠંડક થાય। જોઈ લો તમને બતાવી દો મિત્રો એસી ચાલુ છે। લાઈટો બાઈટો જોઈ લો અમારું ઘરનો કમ્પ્લીટ છે ને ડિઝાઇન ઘર કેવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો। જોઈ લો મિત્રો હું તમને લાઈટ કરીને કબાટની લાઈટ કરીને બતાવી જોઈ લો મિત્રો અમારું ઘર છે તમે જોઈ શકો છો। આખું ઘર ઉપર ઝુમ્મર બતાવજો જોઈ લો તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરજો અમારું ઘર। તો ગાઈસ અત્યારે તો જવાનું છે અમારે બહાર જવાનું છે। તો જોઈ લો અમારું મકાન કેવું છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો। જો ઘડિયાળ જોઈ લો પછી ડિઝાઇનર જોઈ લો પછી પડદા પછી એસી લાઈટો બાઈટો કેવી છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો। તો હવે અમે જઈશું મિત્રો। હવે અમે જઈશું બહાર ગાડીએ જઈશું। ગાડીએ જઈને તમને મળ્યું મિત્રો જોઈ લો। તો મિત્રો 12:17 થઈ ગઈ છે અને હવે અમે નીકળશું। જોઈ લો ઘડિયાળમાં 12:17 થઈ ગઈ છે। તો હવે અમે બહાર નીકળશું અને અમે ક્યાં જઈએ છીએ અત્યારે તમને નહીં કહું। ત્યાં જઈને હું તમને એનું નામ દઈશ। જોઈ લો દાદા બેઠા છે। ગાડી બતાવી દો તમને જોઈ લો ગાડી પડી છે આપણી। તો મિત્રો જોઈ લો અહીંયા તો ખોડિયારમાંના મંદિરે ડિફેન્ડર આવી છે। આ બાજુ જોઈ લો ડિફેન્ડર ગાડી આવી ગઈ છે। ગમન સાંથલ જોડે શેરિયા ગાડી છે ડિફેન્ડર જોઈ લો ડિફેન્ડર ગાડી છે આ બાજુ જોઈ લો આપણા ગમનભાઈ જોડે છે। તો મિત્રો ઘરેથી નીકળી જશે હવે। Mira que así. जो चल रही है माँ करते नैनी है पण माँ करते नैनी से मंदिर मित्र जो रविवार दिवसे मेरडी माना धामे और चालू वरसाद में तमे जो लो वरसाद चालू ज मंदिर बता दो मित्र तमने जो लो मंदिर बीजू मंदिर बताए सागर तमने मेन मंदिर बता बाकी सब मित्रों जो लो वरसाद
આવો છો મિત્રો. તો આપણે પહોંચી જતા આજે મેરડીમાં ધામ ઓડ કમોડ માં રાજેશ્વરી મેરડીમાં ધામ, રાજા રાજેશ્વરી મેરડીમાં ધામ. જોઈ લો મિત્રો, દર્શન કરી લો. દર્શન કરવા હતા નહીં ફોટો પડે. જોઈ લો મિત્રો, આપણે મેરડીમાં મંદિર છે. આગળ મિત્રો બીજું મંદિર બતાવું તમને હું. આગળ આવી જો વખરી વાળું મંદિર, આ જૂનું મંદિર. પહેલા આ એર્યું મંદિર હતું, જોઈ લો. સૌથી પહેલા અત્યારે નવું બનાવી દીધું છે. જોઈ લો, આના દર્શન કરી લો તમે. અનિતા, તારે કઈ નહીં કેવું? જોઈ લો, આગળથી એ મંદિર તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, આ બકરા બતાવી દો તમને આગળ. જોઈ લો, આયરા બકરા છે, જવા દે તો ખરા. આયરા જો મિત્રો બકરા છે. જોઈ લો, હવે આપણે જઈશું મંદિરમાં. મંદિરમાં બીજે દર્શન કરવાના છે. આગળ મિત્રો મંદિરમાં જઈએ તો જોઈ લો મિત્રો, સંગાવી દાદા. જોઈ લો, અખત ઝપડીમાં. જોઈ લો, અહીંયા તો મિત્રો લપસી જવાય એવું છે, એટલે ધીમે રહીને જવું પડશે. હર હર મહાદેવ. અત્યારે તો નહીં દેખાય મંદિર. આ જોગણી માનું મંદિર જોઈ લો. જોગણી માનું મંદિર છે, નવું બનાવ્યું, હજુ મુંગટ નહીં લગાવ્યો મિત્રો. આ ટાઈસ પાઈસ તો નાખી દીધા છે. કૂતરા જોઈ લો મિત્ર, દર્શન કરાવીએ તમને. જોઈ લો, આખું મંદિર તમને બતાવી દઉં. જોઈ લો, અનિતા તારે કોઈ નહીં કેવું? જોઈ લો, હવન સહી તો હર હર મહાદેવ. ઝૂમ કરે એટલું તો જોઈ લો તમે મિત્રો. દેખાતું તો નહીં, દિવસે દેખાશે. આખી આખી આ જગ્યા છે ને. દર વખતે અહીંયા તો વિક્રમ ઠાકોર આવે, જિગ્નેશ કવિરાજ આવે. આખી આ જગ્યા ભરેલું હતા. તો આખું બીજું તમને બતાવું આગળ જઈને. જય માતાજી મિત્રો. જોઈ લો, આપણે ઉપર ચડી જઈશું નીચે. જોઈ લો આખું મંદિર. પેલું આથી આગળથી તમને બતાવી દઉં મિત્રો. આગળ જઈને અંદર જતા રહીએ. આપણે આવીએ છીએ. આઈ લવ મેરડી લખેલું છે. આખું મંદિર. અહીંયા તો બધી સુવિધા છે. પાણીની એ સુવિધા રાખેલી છે. એટલે તમે આટલામાં ક્યાંય રહેતા હોય, આજુબાજુના ઇલાકામાં રહેતા હોય, તો અહીંયા જરૂરથી તમે મુલાકાત લેજો. અહીંયા નાના છોકરા માટે ગાર્ડન પણ છે. એમ કરતાં તો વરસાદ આવે એટલે બંધ જ હોય. પાણી ભરાઈ જશે, કોઈ ના જાય. જોઈ લો, આખું બતાવી દો. આઈ લવ મેરડી લખેલું છે. જોઈ લો.
આઈ લો મેં આડી લખી દીધો મિત્રો. બગીચો બતા દઉં તમને. અત્યારે તો વરસાદ આવે એટલે કોઈ ના હોય તો આ બગીચામાં જોઈશું હું. જોઈ લો નાના છોકરાને રમવાનું બધું છે. અત્યારે વરસાદ આવે છે ને એટલે કોઈ આવ્યું નહીં લાગતું. આવીને બધું જતું રહેશે એટલે આખું જોઈ લો. હજુ આખું તમને બતાવી દઉં ફરીથી. બહારથી ગેટેથી બતાવી દો. આ ગેટ છે જોઈ લો. 2-3 રસ્તા છે આમ તો. એ પેલો આ રસ્તો હું આ નહીં રહ્યા. તો મિત્રો જોઈ લો આ રસ્તો છે. આ આમથી હોય ને આમથી એ બાજુ. અહીંથી જઈશું મિત્રો આપણે અંદર હવે. જોઈ લો તો મિત્રો એ તો બધી સુવિધા છે. જોઈ લો નારિયેળની સુવિધા છે. બધી સુવિધા છે. જોઈ લો બતાવી દો તમે ફરીથી એક વખત. જોઈ લો નારિયેળ સુખડી પેડા બધી સુવિધા છે. આપણે હવે જઈશું અંદરની સાઈડે. અંદર બેઠા છે કશું વરસ જોઈ લઈએ આપણે. વરસાદ આવે છે એટલે અંદર જવું પડશે. બ્લોગર આગળ આપણે બ્લોગમાં મળીએ.